હર હર મહાદેવ મિત્રો, તમે પણ જો દર્શન કરી લો ને તમે પણ એક વખત ચોક્કસ આવજો. હાલો મિત્રો, સ્વાગત છે તમારું આનો બ્લોગમાં. ઘણા દિવસો બાદ મળ્યા મિત્રો. આજ આપણે ઘરેથી નીકળી ગયા છીએ સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે, અને આપણે જવાના છીએ ઝરિયા મહાદેવ. ઝરિયા મહાદેવ આમ તો Oh my god. શ્રાવણ હોય કે શ્રાવણનો સોમવાર હોય ત્યારે બધા બહુ જતા હોય છે, પણ આજે આપણે નવરા હતા તો આપણે મન થયું છે કે દર્શન કરવા જાવી. હાલો તમને દર્શન કરાવું ઝરિયા મહાદેવના. આપણે ફાઇનલી પૂગી ગયા છીએ ઝરિયા મહાદેવના મંદિરે. જુઓ હું ભાઈબંધ સાયકલ લઈને દર્શન કરવા. હા લે જોયું ન હોય રે, હમણાં પાછો આવું દર્શન કરી. આમાં બે જ વસ્તુ છે, કાકડી ની બે કાતરા ને પૂરું થઈ ગયું બધું. જો મિત્રો ઝરિયા મહાદેવનું દર્શન. ઝરિયા મહાદેવ જો હર હર મહાદેવ મિત્રો, તમે પણ જો દર્શન કરી લો ને તમે પણ એક વખત ચોક્કસ આવજો. જો આ પાણી દેખાય છે, બારો માસ શિવલિંગ ઉપર પડતું જ રહેશે. શિયાળો, ઉનાળો, ચોમાસું, મહાદેવની ઉપર હંમેશા કૃપા છે. જુઓ દાદી, તમે તો બહુ સારું કામ કરો છો. કોણ ઉપાડી જાય દાદી? બલંગ વાળા ઉપાડી જાય? ક્યાં ઉપાડી જાય? લે એવું હોય? એવું થોડું હોય દાદી. આજો દાદી, રાજી ને હિન્દી લે હા આજો મજામાં ને. હવે આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. મને તો આશીર્વાદ આપો. એવું હોય? લે તો તમે ધોયો હો? હા લે લે તો સારું કેવાય. લ્યો હા તો ઢૂંઢશો ક્યારે? તો ક્યારે અમે આવી? તો ક્યારે આવશે? હોય ઠીક એવું હોય. હા એ પાકું. હાલો હાલો મિત્રો, આપણે જઈએ છીએ મસ્ત લોકેશન બાજુ. એ જોઈને તમે પણ ખુશ થઈ જઈશો. જોવો તમે એક વખત. Oh my god. છે ને અહીંયા મિત્રો એક વખત આવો તમે. હાલો મિત્રો, સોડા પીવા. કારણ કે વેફર ને એવું તો લાવ્યો તો દાદીને દઈ દીધું. જોયું તમે વાતાવરણ તમે જુઓ, એક નંબર છે ને. આવા વાતાવરણમાં ફરવા આવ્યા હોય, નાસ્તો કરવા શાંતિથી જુઓ તમે ચારે બાજુ. હજુ ચોમાસું તો આવ્યું નથી. ચોમાસું આવે તમે તે જુઓ ને, આ ચારે બાજુ તમે એક વખત વાતાવરણ અરમાન ખુશ થઈ જાય. હાઈવે ઉપરથી લીધી, થોડી ગરમ થઈ ગઈ છે. હાલો પાણીથી રોડવી. હાલો મિત્રો, જો આ પથ્થર કેવડા કેવડા છે. એ તો ઠીક, પણ મને તો એ નહીં સમજાતું. આ જુઓ તમે, ખાંચા જુઓ, પેલા મોટા પથ્થરમાં જુઓ. Oh my god.
કેના લીધેથી આવી છે? Oh my god. એટલે આ બીક લાગે એવું છે. ઓહ, આમાં પણ જુઓ તો. પશુ પક્ષીનો પણ બહુ અવાજ આવે હો. જાજી ભાઈ તો ટમરા બોલે છે, એટલે કાનમાં નહીં, જે ઓરિજિનલ બોલતા હોય ને ઈ. ઓહ, જોયું મિત્રો, જાય છે હીરાસર એરપોર્ટ, નજીક જ છે પણ મસ્ત લોકેશન છે. જુઓ, કઈ ઘટે એમ છે ને. આ છે ગાયની ગૌશાળા. જુઓ મિત્રો, કેટલી ગાયું છે. અહીંયા પાણીની પણ સુવિધા છે. જો આ ટાંકી ભરેલી છે. જનરેટર, હા હા, જનરેટર થી મોટર ચાલુ થઈ છે. લાઈટ તો અહીં છે જ નહીં ને. હાલો મિત્રો, ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે ચડી ગયા છીએ રોડે, હાઈવે. જરિયા મહાદેવ ચોટીલાથી લગભગ 7 થી 8 કિલોમીટર જેવું હશે. Oh my તમારે કોઈને god. પણ ફરવા આવવું હોય તો ફરવા આવી શકો છો મિત્રો. અને આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું. હવે મળશું એક નવી જગ્યા, નવા બ્લોગ સાથે, કે તમે જોયેલું પણ કદાચ હોય પણ તોય તમને દર્શન કરાવીશ. બાય બાય મિત્રો. Goodbye.